હેલો દોસ્તો, જય માતાજી. તો આપણે ફેસ ઉપર એક પેક બનાવવાનો છે. એની અંદર આપણે લેવાનું છે આ જુઓ દહીં, અને અહીંયા લીધો છે મેં ચોખાનો લોટ. અહીંયા એક વાટકીમાં આપણે ચોખાનો લોટ લેવાનો છે અને એની અંદર આપણે ખાટું દહીં નાખવાનું છે. આ જો દહીં આપણા ફેસ માટે બહુ સારું હોય છે. તો જો અહીંયા મેં મિક્સ કરી દીધું છે. હવે આ ક્રીમ બની ગઈ છે એકદમ જુઓ વ્હાઈટ ક્રીમ બની ગઈ છે. તો આપણે અહીંયા ફેસ ઉપર એને લગાવશું એકદમ જુઓ આપણે જેમ બહારથી વેચાતી લાવે છે ને એમ. આને આપણે અહીંયા લગાવી દેવાની છે ક્રીમને. એકદમ સ્મૂથ ને નરમ ક્રીમ બની ગઈ છે. તો જોઈ શકો છો મેં અહીંયા પૂરો ફેસ કવર કરી લીધો છે. હવે આપણે એને 15 મિનિટ રહેવા દઈશું. પછી આપણે જોઈશું આપણો ફેસ કેવો લાગે છે. તો જુઓ આપણે જે ફેસ પેક લગાવ્યો તો એ સુકાઈ ગયો છે. આપણે હવે એને કાઢી નાખશું. તમને નજદીકથી બતાવું છું. અમારો ફેસ એક સાઈડનું મેં કાઢ્યું છે. તો જોઈ શકો છો તમે. આ તમને એક સાઈડનું કાઢીને બતાવ્યું છે કારણ કે મારે કરે ફેસ વોશ કરવો છે એટલે બતાવો છે કે કેટલો ફરક પડે છે. હવે જુઓ એકદમ ક્રીમી ક્રીમી લાગે છે. તો તમે બી ઘરે જ રાઈસ અને દહીંનો આ ક્રીમ બનાવી શકો છો.
તો રાઈસ અને દહીં આપણા ફેસ માટે કેટલો સરસ છે. જુઓ તો ફેસ ઉપર કેટલો ગ્લો આવી ગયો છે, કારણ કે ઘણા દિવસ થઈ ગયા અને ફેસ ઉપર કોઈ પેક લગાવ્યો નહોતો. તો હવે આ જોઈ શકો છો તમે ફેસ ઉપર ગળા ઉપર બી આપણે લગાવવાનું છે, કે ફેસ પછી ગોરું દેખાય અને ગળું આપણું કાળું દેખાય. તો આપણે ગળા ઉપર પણ આ રીતે લગાવવાનું છે. તો જોઈ શકો છો તમે ડાયરેક્ટ બી વોશ કરી શકો છો, પણ મેં તમને બતાવવા માટે અહીંયા આગળ લગાવ્યું છે. તો આ મારો પેક કેવો તમને લાગ્યો મિત્રો? તમે બી આવી રીતે ઘરે નવા પેક બનાવીને આપણા ફેસની શાઇનિંગ લાવી શકીએ છીએ, કારણ કે રક્ષાબંધન આવે છે તો ફેસને ચમકાવો. જય માતાજી.